ડીસાના બનાસ નદીના પુલ પાસે બે સગા ભાઈઓને નીલગાય વચ્ચે આવી જતા અકસ્માત નડ્યો, એક ભાઈનું મોત નીપજ્યું। ડીસાના બનાસ નદીના પુલ પાસે એક્ટિવાને નીલગાય અથડાતા યુવકનું મોત। ડીસા શાક માર્કેટના બે જુડવા ભાઈઓ શાક માર્કેટ આવતા હતા। ડીસાના બનાસ પુલ નજીક સોમવારે વહેલી પરોઢે થયેલ હૃદયદ્રાવક અકસ્માતે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાવી દીધું છે। સવારના શાંત વાતાવરણમાં ડીસા બનાસ નદીના પુલ પાસે નીલગાય રસ્તા વચ્ચે આવી જતા એક્ટિવા પર જઈ રહેલા બે જુડવા ભાઈઓમાંથી એક ભાઈનું જીવનને અકાળે છીનવી લીધું હતું। ડીસા શાક માર્કેટના આશાસ્પદ વેપારી યુવકનું મોત થતાં સ્થાનિક લોકોમાં ગમગીની છવાઈ ગઈ છે। આ દુર્ઘટના સોમવારની વહેલી સવારે બનાસ નદીના પુલ પાસે નિમ્સ હોસ્પિટલની સામે બની હતી, જેમાં ડીસા તાલુકા માલગઢના મામાનગર ખાતે રહેતા પ્રદીપભાઈ રમેશભાઈ કચ્છવા અને તેમના જુડવા ભાઈ પંકજભાઈ રમેશભાઈ કચ્છવા એક્ટિવા પર માલગઢથી ડીસા માર્કેટયાર્ડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક નીલગાય તેમની એક્ટિવા સાથે અથડાઈ હતી। આ અણધારી ઘટનામાં પ્રદીપભાઈનું ઘટના સ્થળે દુઃખદ અવસાન થયું હતું, જ્યારે પંકજભાઈને ગંભીર ઈજા પહોંચી હતી। અકસ્માત બાદ તરત જ બંને ભાઈઓને ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં પ્રદીપભાઈનું મૃત જાહેર કરવામાં આવ્યા હતા। પંકજભાઈની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી તેમને વધુ સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આશાસ્પદ યુવક પ્રદીપભાઈના અકાળે અવસાનથી તેમના પરિવાર, મિત્રો અને સમગ્ર સ્થાનિક સમુદાયમાં ગમગીની છવાઈ ગઈ છે। સ્થાનિક લોકો રસ્તા પર રખડતા ઢોર અને નીલગાયના કારણે થતા અકસ્માતોને રોકવા માટે સરકારને અપીલ કરી છે।